મિત્રો આપણે 1 મહિના પહેલા થાણા પીપળી જે વંથલીની બાજુમાં ગામ આવે ત્યાં આવ્યા હતા અને આપણે આ દીકરીને મળ્યા હતા, હેતલને મળ્યા હતા, પછી આ બધી જે દીકરીઓ છે એને મળ્યા હતા. તો આજે ફરી પાછા આવ્યા છીએ. એમને જે પણ કંઈ ઘટતું હોય શું જોઈએ છે તારે? હે મેગી? એટલે મેગી તો હું ભૂલી ગયો યાર. બીજું શું જોઈએ છે? હે જલેબી? અરે યાર હું તો હાચન ભૂલી ગયો યાર. મેગી કીધી હતી ને જલેબી કીધી હતી ને હું તો હાચન ભૂલી ગયો યાર. હવે શું કરશું? હે બીજું? બીજું કાંઈ નહીં. થોડુંક મોટેથી તો બોલ પણ. હે તો મેગી તો હું લઈ આવ્યો છું મિત્રો. હવે આ હેતલ માટે હું મેગી લઈ આવ્યો છું પણ જલેબી ભૂલી ગયો છું. તો તમારા ગામમાં મળે જ જલેબી? હે નથી મળતી? તો આપણે લઈ આવીએ. બાકી મેગી લઈ આવ્યો છું. હાલ તાર મેગી જોતી હોય તો આપી દઉં તને. બીજો કંઈ નાસ્તો? હે બીજું કાંઈ નહીં. તો પણ અહીંયા તો જો એટલે હેતલ છે અને બીજી દીકરીઓ છે અને ઘરની અંદર જે પણ કરિયાણું ઘટતું હતું એટલે આપણે 1 મહિના પછી આવ્યા છીએ. જે પણ જે વ્યવસ્થા હોય બેન શું ઘટે છે કયો? પડ્યું છે કે પતી ગયું બધું? થોડું થોડું પડ્યું છે. તો બધું અત્યારે પાછું આપી જાઉં છું. બીજું કંઈ ઘટે તો કહીજો. આ વખતે તો તમારે બધું જ આપી જાઉં છું. હવે કદાચ તમારે બહારથી કંઈ લેવું નહીં પડે. અને આના માટે મેગી દઈ જાઉં છું, વેફર દઈ જાઉં છું. અને પછી બાદ તારે જલેબી ખાવી હોય તો જુનાગઢ આવવું પડે. હો આવું છે? હે તો અહીંયા તો જો નથી આવું. હે કાંઈ નહીં. હાલ તો હું તને મેગી આપી દઉં મિત્રો. એટલે આ પરિવારની મુલાકાતે આવ્યા છીએ. આપણાથી જેટલી સહાય થતી હશે એટલી કરશું. 4 દીકરીઓ છે અને એના પપ્પા દુનિયાની અંદર છે નહીં એટલે આપણાથી થતી એટલી મદદ કરીએ છીએ મિત્રો. એમને દર મહિને આપણે કરિયાણું પહોંચાડવાની જિમ્મેદારી લીધી છે. તો કરિયાણું એનું દર મહિને હું પહોંચાડું છું. સાથે દીકરીઓને જે પણ નાસ્તો જ ઘટતો હોય, મેગી છે, વેફર છે, બિસ્કિટ છે, ચોકલેટ છે, બધી જ વસ્તુ એને પહોંચાડી છે. દીકરીઓને ખુશ કરી છે. કોણ બનાવશે? તું બનાવીશ કે મમ્મી બનાવશે? એને તને નથી આવડતી તો થોડી કાલે આવે. એને બનાવતા આવડે તો પછી તાર મમ્મી નો બનાવી દે? તો હાલો બનાવી દો. મારે ખાવી છે. હાલો બનાવો. મેગી બનાવી દો. જો આમાં છે મેગી, લઈ લે. હાલો મેગી મારે ખાવી છે મિત્રો. અત્યારે હેતલને મેગી ખાવી છે અને મારે મેગી ખાવી છે. હવે હેતલ મને બનાવી દે છે કે નહીં ખબર નથી. બનાવી દઈશ ને? હે કેમ? એમ થોડી ચાલશે. હેતલ મને ટક ટક કરે છે, મેગી ખવડાવવાની ના પાડે છે. ચોકલેટ ખાશો તું? કઈ કઈ? હે સંભળાતું જ નથી. હે કઈ? ગમે ઈ. પણ ગમે એવી તો ચોકલેટ જ નથી આવતી. એવી નામની આવે ચોકલેટ? કઈ ભાવે? બહુ કી ભાવે? સૌથી વધારે કઈ ભાવે? ઓલી ભાવે. કઈ ભાવે? ડેરી મિલ્ક. એવી ક્યાં ચોકલેટ આવે મિત્રો? ડેરી મિલ્ક જેવી કઈ ચોકલેટ આવે? મને તો ખબર નથી. આ હેતલ એમ કે છે કે ડેરી મિલ્ક જેવી. ક્યાં મળે? આ ગામમાં મળે? મને નથી ખબર કે આ ગામમાં પણ ડેરી મિલ્ક જેવી ચોકલેટ ન આવે. મને તો નામ મેં પહેલી વાર સાંભળ્યું. હે મિત્રો મને નથી ખબર. આ હેતલ એમ કે છે કે ડેરી મિલ્ક જેવી ચોકલેટ આવે. આવે છે કે નહીં તમે જરા કહેજો તો મને. નાની દીકરી હેતલ સાથે વાત કરવાની મજા આવી. જો તમને વિડીયો જોવાની મજા આવી ગઈ તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો. તો આપણે પહેલેથી આવો હતો કે પછી? પહેલાથી 4 વર્ષનો હતો ને. હા 2 હાથ ને 2 પગ થઈ ગયા હતા. દાદા 4 વર્ષના હતા ત્યારથી એને પગની અંદર પોલિયો છે. એટલે 2 પગમાં આવું જ છે? ના તો એટલે તમે એવું મામા માલિશ ને એવું કરો તો કઈ ફેર પડે કે ન પડે? બધું કરી દીધું. જો આ પગ 2 પગ દાદાને અત્યારે કામ નથી કરતા અને દાદાને અત્યારે ઘરનું ગુજરાન હલાવવું હોય ને તો બહુ તકલીફ પડતી હોય. કારણ કે જ્યારે 2 પગ ન હાલતો હોય, 1 હાથ ન હાલતો હોય ને તમારા ઘરનું ગુજરાન હલાવવું એટલે એ તો જે હલાવતા હોય અને જેની ઉપર વીતતી હોય એ લોકોને ખબર પડે. આ મિત્રો એવું છે. મિત્રો આજે આપણે એક એવા દાદાને મળવા આવ્યા છીએ. તમારું નામ? ઘેલા બાપા. તમારા પગમાં શું તકલીફ? પોલિયો. વર્ષોથી? 4 વર્ષનો હતો ત્યાંથી. 4 વર્ષના હતા દાદા જ્યારે. અત્યારે તમારી ઉંમર કેટલી? 62 વર્ષ. તો પગમાં શું એટલે તકલીફ શું છે કયો? એટલે આમ ચાલી શકો કે હાલી ન શકો? જરાય નહીં. તો આમ બેહીને ચાલવું પડે? બેહીને જ. અને બેન તમને? મને બસ પગ ને હાથ મારે હલાય નહીં. હલાય નહીં? પગમાં અહીંયા હોજોરીએ ને પાછળ હોજોરી લાંબુ ના હાલે. તમારે પગમાં તકલીફ? આ પગ વધારે પગ છે એમ. 2 માણસને પગની અંદર પોલિયો છે તો પછી ઘરનું ગુજરાન કેમ હલાવો? આવી રીતે એટલે કેવી રીતે? એટલે દાદાને અહીંયા ઘરની બહાર જ છે ને નાની એવી પાનની કેબિન છે કે ત્યાં વેફર રાખી છે. 10-12 વેફર છે ને 10-12 પાનના માવા વેચો. પણ એમાં તો તમે મહિને કેટલા કમાવો? 1000 રૂપિયા. 1000 રૂપિયા કમાઈ જાવ તો 1000 રૂપિયામાં ઘર હાલી જાય? ના હાલે. તો પણ શું કરો? શું પછી ખાવા પીવાનું?
મદદ લઈ લે ભાઈની. એટલે વિચાર કરો મિત્રો કે અત્યારે દાદા અત્યારે ઉંમર આવડી છે, દાદીમાની ઉંમર આવડી છે, અને કમાવા માટે ખાલી એક જ સાધન છે, કારણ કે પાનનો એવો નાની એવી કેબિન કરી છે, પણ અત્યારે બે પગની અંદર પોલિયો છે, હાલી શકે એવી કન્ડિશન નથી. એટલે ઘણા ટાઈમથી દાદા આપણને ફેસબુકની અંદર આપણા જે વિડીયો આવતા હોય તો એમાં કોમેન્ટ ને તમારી મેસેજ આવતો હોય, પણ મેં કાલ જોયો ને એટલે મેં કીધું આજ તો હવે તમારે મળવા જવું જ જોઈએ. ઘણા ટાઈમથી તમે મેસેજ કરતા હતા. કરતો હતો ને 15-20 રીતે કરતો હતો. હે ને? હા. હું અત્યારે હું ઘટે ઘરમાં? ઘરમાં તો જે તમે લઈ આવ્યા એ નહીં, તમારે ઘટતું હોય કયો? ઘરમાં તો બધું ઘટતું હોય ને એમ. દાદા અત્યારે છે ને પાનની જે કેબિન હલાવે જ ને, તો એની અંદર વેફર ને એવું બધું વેચતા હોય, તો વેફરનું ને એવું તમારે એક પેકેટ કેટલા 25 પૈસા 50 પૈસા, 50 પૈસા. તો ઈ તમે રોજની કદાચ 10 વેફર ઈ વેચો, ના 10 નો વેચો ને તો કદાચ એમાં બંધ હોય ને તો વેચાય. 5 વેફર તમે વેચો ને હા, તઈ કદાચ 2 રૂપિયા થાય. રૂપિયા મળે. હા, તો 2 ગુણ્યા તમે 30 દીનો વેપાર કરો ને તો 60 રૂપિયા થયા. તો 60 રૂપિયાનું તો 2 દીનું દૂધ ય ન આવે. ના આવે. તો કેવી રીતના હલાવો પછી? એમને માલ એમને માલે હે, કાંઈ વાંધો નહીં, આપણે આપી જવું, મૂંઝાવાનું નહીં. હું જાય હું તમે શું પછી હા બસ ત્યારે હાલો, અત્યારે મારે ભેગું બેવું હોય ચાલો આટો મારીએ જુનાગઢ. ક્યાંય નહીં. તોય દાદાનો જુસ્સો તમારે જોવા જેવો છે, કારણ કે દાદા કેબિન હલાવે, કેબિન ખોલે, કેબિનમાં બેસીને આખો દિવસ ધંધો કરે. પણ ધંધા માટે બી કેવું છે કે આ ગામડું છે, થાણા પીપળી ગામડું આવે વંથલીની બાજુમાં. હવે અહીંયા તમારે મોટો વેપાર ન થાય, વેપાર કરવો હોય તો એ રોજનો 2-5 વેફર જાતી હોય ને 10-15 માવા જાય, તો એની અંદર તમે કદાચ દિવસના કમાઈને તમારો નેટ પ્રોફિટ કરો ને તો એ 10 રૂપિયા કદાચ તમારો નેટ પ્રોફિટ દિવસનો ન થાય. હવે એમાંથી આખું ઘરનું ગુજરાન હલાવવું એટલે બહુ અઘરું પડતું હોય. તો દાદા દાદીને જે પણ કરિયાણાની વ્યવસ્થામાં ઘટે છે એ બધી જ કરિયાણાની વ્યવસ્થા આપણે આપણા તરફથી કરી દેશું, દર મહિને હું તમને આપી જાય. એટલે મારા તરફથી જેટલી પણ દાદા દાદીની મદદ થશે એ કરશું. અને અત્યારે જો ઘઉં છે, તેલ છે, ઘી, ગોળ, કઠોળ બધું, તુવેર દાળ બધું જ આપી જાઉં છું. અને બધું જ સામાન પછી તમારે બહારથી કંઈ નહીં લેવું પડે. હા, વાંધો નહીં. હે ને? એટલે કારણ કે દાદા દાદીની પરિસ્થિતિ એવી છે કે કોઈ પણ અત્યારે હાલી શકે એવી કન્ડિશનમાં જ નથી. દાદાને પણ પગમાં 2 પગમાં પોલિયો છે, દાદીને પણ 2 પગની અંદર પોલિયો છે. દાદાનો એક હાથ કામ નથી કરતો, દાદીનો એક હાથ કામ નથી કરતો, આખી સાઈડ જ ફેલ છે મારા. એક સાઈડ આખી ફેલ. મારે એક જ ફેલ ઊંચો જ છે. છે. તો આ હાથ ઊંચો ન થાય આથી જઈ તો તમારે આ હાથ ઊંચો થાય ને દાદાને આ હાથ કામ કરે. હા, મારા એક તો દાદાને છે ને જમણો હાથ કામ કરે છે ને દાદાને ડાબો હાથ કામ કરે છે. એટલે એ રીતના આખા ઘરનું ગુજરાન હલાવે છે. આપણાથી થતી હશે એટલી મદદ કરશું. રેડી ને? બોલો બાકી શું ઘટે હવે? કાંઈ નહીં. જિંદગી ઘટે, જિંદગી કટે. મોજ કરવાની. મોજ કરવાની. કેટલા વર્ષ થયા તમારા? 62. 62 વર્ષ. તમારા? મારે 1 વર્ષ ઘટે 60 માં. 60 માં જ 1 વર્ષ ઘટે. દાદીમાં 59 વર્ષના છે અને દાદા 61-62 વર્ષના છે. અને 62 વર્ષની ઉંમરે જે પણ ગામડાની અંદર એનાથી જે પણ ગુજરાન હલાવવા માટે જે પણ થતું હોય એ બધું કરતા હોય. નાની એવી પાનની કેબિન ને એવું બધું છે. એટલે એમાંથી અહીંયાથી જે વેપાર થાય 10-20 રૂપિયાનો, એમાંથી આખા ઘરનું ગુજરાન હલાવો. અત્યારે આપણે ઘેલા બાપાને મળ્યા ને તો ઘેલા બાપાને 2 પગની અંદર પોલિયાની તકલીફ છે, આ હાથની અંદર પોલિયાની તકલીફ છે. એના માટે જે પણ ઘરની અંદર કરિયાણું જોતું હતું એ બધું જ આપણે પૂરું કરી દીધું છે. પણ ઘેલા બાપા તમારે તમારા હાથનો મને મીઠો માવો ખવડાવવો જોઈએ. હા, ખવડાવી દો. હાલો તો હા. પેલા મીઠો ઘેલા બાપા હે ને અહીંયા પાનની કેબિન હલાવે છે, એટલે ઘેલા બાપાના હાથનો આપણે મીઠો માવો ખાવો. શરબત પછી પેલા આપણે માવો. મીઠો નહીં હો, તમાકુ વાળો. તમાકુ વાળો હું નથી ખાતો. તો મીઠું હું કઈ રાખતો નથી. મીઠો કઈ નહીં, કોઈ તૂટી ફૂટી ને એવું વરિયાળી ધાણાદાર હોપારી જ. ખાલી હોપારી તમાકુ. તો ખાલી હોપારી ખવડાવજો, હા, તો ખાલી હોપારી. હા. એટલે દાદાના હાથની ખાલી હોપારી ખાશું. કારણ કે એની જે વ્યવસ્થા એને કરી છે ને એ તમને મારે બતાવી છે કે 2 હાથ નથી હાલતા, પગ નથી હાલતા, પણ છતાં પણ માણસ જીવન જીવવા માટે, ગુજરાન હલાવવા માટે જે સંઘર્ષ કરે છે ને મિત્રો, આપણે એ જોવાનું છે. અને આપણી પાસે આટલું બધું હોવા છતાં બી આપણને એમ હોય છે કે આપણી પાસે કાંઈ નથી. પણ જે માણસ પાસે કાંઈ નથી હોતું છતાં પણ એ કઈ રીતના જીવતા હોય છે ને એ આ વિડીયો દ્વારા હું તમને શીખવાડું છું. ગેલા બાપા હાલો આપણે જઈએ. હા. હાલો. કેટલા વર્ષ થયા તમારા? 62 વર્ષ થયા મિત્રો. નાનપણથી જ પગની અંદર પોલિયો છે ને હાલવા માટે એને આવી જ રીતના હાલવું પડે, સંઘર્ષ કરવો પડે. એટલે તમે વિચાર કરો ખાલી. તો તમારે ઘરેથી પાછું આમ અંદર આ તમારી આ જો અહીંયા દાદાની આ કેબિન છે. એટલે આ ઘરની બહાર નીકળે એટલે કેબિન, તો કેબિન લગી પૂછતા પછી કેટલી વાર લાગે? હાલો આ 2-4 મિનિટની અંદર ઈ દાદા કેબિને પહોંચે, પછી કેબિન ખોલે. અને કેબિનની વ્યવસ્થા તમને જોઉં ને તો કેબિનની અંદર દાદાએ મસ્ત બધું ગોઠવીને રાખ્યું છે હો. પાનનો માવા આવે, માવા વેચે, વેફર વેચો, બીજું શું વેચો? બીજું હાબુ. એની આ કેબિન ખોલી છે અને આ જ કેબિનની અંદરથી અહીંથી શું વેચો? માવા છે, વેફર છે. અને તમને કેબિન બતાવું ને તો તમે કેબિન જોઈ લ્યો ખાલી. પહેલા અંદરથી તમે આ કેબિન બતાવું છું. આ જો આ દાદાની કેબિન છે, નાની એવી કેબિન છે, માવા છે. અને આ કેબિનની અંદરથી હવે તમે આ વેફર વેચો તો એમાં કેટલા રૂપિયાનો પ્રોફિટ થાય?
પ્રોફિટ કેટલો થાય? એક વેફર એ 25 પૈસા 50 પૈસા 1 રૂપિયો 50 પૈસા 50 પૈસા. તો એવી દિવસની તો પછી તમે કેટલી વેચી શકો? થોડી ઘણી. થોડી ઘણી. આમાંથી ગુજરાન હલાવવાનું. હા. તો મિત્રો હવે જો આ જે ઘેલા બાપાની આ નાની એવી કેબિન છે, આ એમનું ઘર છે, અને ઘરની બહાર આખું કેબિનની વ્યવસ્થા કરેલી છે. અને આ કેબિનની વ્યવસ્થાની અંદરથી જે પણ કાંઈ પ્રોફિટ થાય એની આખું ઘરનું ગુજરાન હલાવવાનું છે. એટલે મિત્રો આપણે શીખવા જેવું એ છે કે આપણી પાસે ઘણું હોવા છતાંય આપણને એમ થતું હોય કે આપણી પાસે કાંઈ નથી ને આપણે હજી ભગવાન પાસે પ્રાર્થના કરીએ કે અમને આટલું આપી દે ને ઓલું આપી દે ને. ઘેલા બાપા તમે ભગવાનને શું પ્રાર્થના કરો? ભગવાન ને હું આ કાંઈક તો પ્રાર્થના કરતા હશો ને એમ કે ભાઈ ભગવાન ઈશ્વર અમને આ શું છે? આટલું તો સંતોષ આપણને હે? બીજું સંતોષ. સંતોષ છે? આટલામાંય સંતોષ છે? સંતોષ છે, આપણે સંતોષ જ. મિત્રો આ શીખવા જેવું છે ઘેલા બાપા પાસેથી. ઘેલા બાપાને જે અત્યારે છે ને એમાંય એને સંતોષ છે. તો આપણી પાસે તો એટલું છે તો હજી સંતોષ નથી. તો આ ક્યાં શું લેવા જાવું આપણે? તમારે ક્યાં જવા પણ હોય કે હે? તમારે ક્યાં જવા પણ તોય અમારા જેવાઓને હજી સંતોષ નથી. તો એનું શું કરવાનું? સંતોષ કરી લેવાનો. હે? સંતોષ રાખવાનો. સંતોષ રાખવાનો. જે દીધું એમાં સંતોષ. જે દીધું એમાં સંતોષ રાખવાનો.